मोक्षमार्गदाता नमो राजचन्द्र प्रभुसार उर्वशी समौरे वसो सदा परमाधार जेणे जाण्यो खरो आत्मा आत्माने अन्यन्यने अक्षय पूर्ण ज्ञानिते सिद्धने धन्य धन्य छे अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુઓને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી એમાં ક્રમાંક 7 સુધી આપણે યથાશક્તિ વિચારણા કરી। આજે ક્રમાંક 8 લઈએ। સહજ પ્રકૃતિ। પરમ કૃપાળુ દેવે આ બધું 16-17 વર્ષે મોક્ષમાળા લખી તે પહેલાં લખેલું છે, એટલે કે 12, 13, 14, 15 વર્ષની વયે લખેલા વચનો છે, પણ સત્પુરુષે લખ્યા હોય તેવા જ છે, એમાં મિનમેક નથી। જ્ઞાનીના વચન છે, ભગવાનના વચન છે। 14, 15, 16 વર્ષ એટલે નાના હતા એમ કહેવું પણ ઘટતું નથી। એવા પરમ કૃપાળુ દેવે શીર્ષક આપ્યું છે સહજ પ્રકૃતિ। સહજ સ્વાભાવિક, પ્રકૃતિ ગુણ લક્ષણ સ્વભાવ। પ્રકૃતિ એટલે આપણે કોઈની પ્રકૃતિ કહીએ છીએ તે ક્રોધવાળી, માનવાળી, માયાવાળી, લોભવાળી, તે પ્રકૃતિ એટલે શરીરની હોય તો વાત પિત્ત કફનું બંધારણ હોય તે। અહીંયા પ્રકૃતિ એટલે કેટલીક વખત પ્રવત્તા કૃતિ એટલે કર્મનો જે કાંઈ વિસ્તાર થાય છે તે, કે શુભાશુભ ભાવ કર્યા હોય એને કારણે શુભાશુભ કર્મ બાંધ્યા હોય અને જે વિસ્તાર થાય છે તે પણ પ્રકૃતિ। અહીંયા પ્રકૃતિ એટલે સ્વભાવ। સ્વભાવ એટલે કયું તો કે ગુણ અને લક્ષણ, તો કે સ્વાભાવિક ગુણ હોવા જોઈએ, સ્વાભાવિક લક્ષણ જેનામાં છે અથવા આપણી પાસે હોવા જોઈએ, સ્વાભાવિક દશા કરી મૂકવી જોઈએ તેવું જે કંઈ છે તે હવેના 19 બોલમાં મૂક્યું છે। સહજ પ્રકૃતિ। સત્પુરુષો કે સજ્જનોની તો આવી સહજ પ્રકૃતિ છે જ, સ્વાભાવિકતા છે જ, પણ એ સિવાય ઉત્તમ ગૃહસ્થ, મુમુક્ષુ, તીવ્ર મુમુક્ષુ જેને થવું છે, મોક્ષે જવું છે, તે બધાએ પણ આવા ગુણો કેળવવાના, એને સ્વાભાવિક પરિણતિ થઈ જવી જોઈએ। એટલે અહીંયા સહજ પ્રકૃતિ કહેતા સ્વાભાવિક ગુણ, સ્વાભાવિક લક્ષણ। સ્વાભાવિક ગુણ એટલું રાખીએ। પહેલું છે પરહિત એ જ નિજ હિત સમજવું। પરહિત એ જ નિજ હિત સમજવું। પરહિત શું તો કે સ્વાભાવિકતાથી આપણે કહી દઈએ કે પર બીજાનું, હિત એટલે કલ્યાણ, બીજાનું શુભ શેમાં છે, બીજાનું કલ્યાણ શેમાં છે, તેનું નામ પરહિત। તો બીજાનું હિત કલ્યાણ કરીએ એ નિજ હિત કેવી રીતે કહેવાય? એને જ પોતાનું હિત સમજવું। પોતે જુદું છે, પારકું જુદું છે, બંને દ્રવ્ય જુદા છે, તો બીજાનું દુઃખ કે બીજાનું કલ્યાણ, બીજાનું હિત એ પોતાનું કેવી રીતે જાણવું, સમજવું? તો એમ કે છે કે પર એટલે વર એટલે શ્રેષ્ઠ, ઉત્તમ, સર્વોત્કૃષ્ટ, સર્વોત્તમ, તો કે સર્વોત્કૃષ્ટ અને સર્વોત્તમ કલ્યાણ તો પોતાના આત્માનું જ છે, બીજું કાંઈ નથી। સ્વ આત્મા, સ્વદ્રવ્ય, શુદ્ધાત્માનું, પોતાના આત્માનું કલ્યાણ કરવું એ જ સૌથી ઊંચી વાત છે। બીજી દયા, બીજાની દયા, બીજાનું કલ્યાણ પોતાનું કલ્યાણ કર્યા વિના થઈ શકતું પણ નથી। પારકાની દયા, પારકા ઉપર વગેરે કરીએ છીએ એ પરદયા તો પહેલાંય ખાધી છે, દ્રવ્ય દયા, પરદયા ખાધી છે, પણ સ્વદયા, સ્વરૂપ દયા, નિશ્ચય દયા પોતે કરી નથી અને તે કરવું ઘટે છે। એટલે ત્યાં પરહિત એટલે પરોપકારનો ભાવ તો ખરો જ, એ તો સીધો સાદો અર્થ થયો જ, પણ પરહિત પછી જે અર્થ થયો તે પર કહેતા શ્રેષ્ઠ, ઉત્કૃષ્ટ, વર કહીએ, પર કહીએ, તે પોતે બીજું કોઈ નહીં। એટલે સર્વોત્કૃષ્ટ સુખ, સર્વોત્કૃષ્ટ હોય, સર્વશ્રેષ્ઠ કોઈ હોય તો પોતે જ છે, આત્મા જ છે। એટલે કે પોતાનું હિત વધારે કરવા જેવું છે તો પરહિત એ જ નિજ હિત સમજવું। ત્યાં પર કહેતા સૌથી વધારે જેનું કરવાનું છે તે પરોપકાર અનંતકાળમાં કર્યો છે, આજે પણ કરીએ છીએ। એ જ નિજ હિત સમજવું, એ પોતાના આત્માનું કલ્યાણ સમજવું, પોતાના આત્માનું હિત સમજવું। આગળ જઈએ। અને પર દુઃખ એ પોતાનું દુઃખ સમજવું, બીજાના દુઃખે દુઃખી થવું તેમાં આપણી શોભા,
બીજાનું દુઃખ જોઈને આપણને જે પરોપકારની ભાવના થાય, અથવા તો હું એ જગ્યાએ હોઉં તો મને કેવું દુઃખ થાય, હું હોઉં તો શું કરું, મને કેવું ફીલ થાય, મને કેવી સંવેદના થાય, મને કેવી લાગણી જન્મે, એ વખતે મારા ભાવ કેવા હોય, એવું જે કંઈ થવું તે પરહિતમાં નિજહિત અને બીજાના દુઃખે દુઃખી થવું તે. બીજું છે સુખ દુઃખ એ બંને મનની કલ્પના છે. કૃપાળુદેવ તો ખરા છે, અહીંયા દુઃખની વાત મૂકી, કેમ કે આખું જગત એમ જ છે, પોતાને સુખી માને, બીજાને દુઃખી માને, બીજાને સુખી માને, પોતાને દુઃખી માને. 24 કલાકમાંથી આ જ ભાવો ઘૂંટાતા હોય છે કે બીજા કેવા સુખી છે, આ તે બાબતમાં હું રહી ગયો, બીજા કેવા દુઃખી છે, હું તો મહાસુખી છું. આ ભાવો જ રહ્યા છે, વણાઈ ગયા છે, તાણા વાણાની પેઠે વણાઈ ગયા છે. તો પ્રભુ કહી દે છે અહીંયા કૃપાળુદેવ કે બંને મનની કલ્પના છે. ને વાત સાચી છે, ભૂખ્યા હોઈએ ત્યારે જમતા જે સુખ મળે છે તો નહીં, પણ સુખનું આરોપણ કર્યું છે, માન્યતા કરી છે, એ જ વસ્તુ ભરપેટ જમી લઈએ પછી એક કોળિયો, એક દાણો, એક બટકું, એક કટકો, એક પીસ કાંઈ લઈ શકતા નથી. એમાં દુઃખ લાગે છે, અશાતા લાગે છે, પીડા લાગે છે. દુઃખી થઈ ગયા, કોઈ આગ્રહ કરે, મોઢામાં મૂકી દે તો દુઃખી દુઃખી લાગીએ કે અરે અરે આ તો નહીં ફાવે, નહીં ગમે. ઘડી પહેલાં તો એમાં સુખ લાગતું હતું, ક્યારે જમવાનું મળે. તો આવી બધી જે વાત છે, સુખ અને દુઃખ બંને મનની કલ્પના છે. તો આપણે કંઈ સુખી કે દુઃખી પ્રશ્ન પૂછવાનો છે કે શું કરવાથી પોતે સુખી, શું કરવાથી પોતે દુઃખી, પોતે શું ક્યાંથી છે આપ એનો માગો શીઘ્ર જવાબ. એ ચર્ચા વિચારણા કરવાની, જિજ્ઞાસા કરવાની, પણ પછી એનું સમાધાન લઈ લેવાનું કે સુખ દુઃખ બંને મનની કલ્પના છે. મનના ઠેકાણા નથી. મનજીભાઈ તો ગમે ત્યાં જાય, બેઠા હોય ગમે ત્યાં, ભાવથી મનથી ગમે ત્યાં પહોંચી જાય. તો એ મનડું, એ મનજીભાઈ એના ઠેકાણા નથી, આકાશ પાતાળના ઘાટ ઘડ્યા કરે છે. તો સુખ અને દુઃખ એમાં આવે એ વિચાર્યા કરે, ઘડીકમાં સુખી, ઘડીકમાં દુઃખી. સમયની પર્યાય અવસ્થા પલટન થયા કરે છે, ઘડીકમાં સુખી, ઘડીકમાં દુઃખી. કૃપાળુદેવ કહે છે બહુ પુણ્ય કેરા પંચતીમાં કે પશ્ચાત દુઃખતે સુખ નહીં. એક વખત સુખ માન્યા પછી પાછું એ દુઃખરૂપ લાગે તો એ સુખ નથી, એ સાચું સુખ જ નહોતું. અને પછી નિર્દોષ સુખ, નિર્દોષ આનંદ લેવાની વાત મૂકી. અને સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે, લેશ એ લક્ષે લહો, એ પણ મૂક્યું. એટલે સુખની વ્યાખ્યા ભગવાનની કેવી છે, દુઃખની વ્યાખ્યા કેવી છે? તો કે સુખ અને દુઃખ દેહના સંયોગે માનીએ છીએ, બાકી માનતા નથી. આ દેહ લઈને બેઠા છીએ એટલે ભૂખ, તરસ, હર્ષ, શોક, મારું તારું, અહમત્વ, મમત્વ, રાગ દ્વેષની પરિણતિ થાય છે. અને તે કલ્પના છે. એ ખરેખર ક્યાં થાય છે? આત્માને કંઈ લાગી જાય છે? આત્મા ચોંટી જાય છે? એમ તો છે નહીં. તો કે ત્યાં પર્યાયમાં થાય છે. એને મનની કલ્પના કહી દીધી છે. દેહના સંયોગે સુખ દુઃખ માને છે. હકીકતમાં સુખમાં છકી જવાનું નથી, દુઃખમાં હિંમત હારવાની નથી. બંને પર્યાય છે, બંને અવસ્થા છે, ફેરફાર થયા જ કરે છે. થોડી વાર પહેલાં આમ ને આજે આમ, થોડા વર્ષ પહેલાં આમ અને આજે આમ ને આવતીકાલે જુદું. તો એ બધું ફરતું છે. દશાના ચક્ર એવા છે, ઘડી ઊંચે ઘડી નીચે, ચકડોળ ફજન ફાળકો એ જે ફર્યા કરે છે, સતત ફર્યા કરે છે. તો કે રાગ દ્વેષ બે પૈડા છે, તેમજ સુખ દુઃખ બે પૈડા છે જીવનની ઘટમાળના. અને ઘડીકમાં ઊંચે ઘડીકમાં નીચે, અને ઘડીમાં આપણું મન બદલાય છે. તો આપણે સમજી ગયા કે હવે એ કલ્પના કરવા યોગ્ય નથી, આપણે એ કલ્પના કરવાના નથી. કલ્પના હોવાથી છોડી દેવાના છીએ. કલ્પના છે, ધારણા છે, ખ્યાલ છે, ખ્યાલ ખોટા છે, એ વાસ્તવિક નથી. વાસ્તવિક રીતે તો આત્મામાં સુખ છે અને આત્મા સુખી જ છે. અને જો આત્માને દુઃખી માનતા હોય તો એને સુખ પમાડવું હોય તો આત્માનું જ સુખ જે અંતરમાં રહેલું છે તે પમાડવાનું છે. તે પમાડ્યા સિવાય તો આત્મા આધિ વ્યાધિ ઉપાધિમાં હોવાથી દુઃખી જ દુઃખી છે. કેમ છો? તો સારું છે, સારા છીએ, મજામાં છીએ, સ્વસ્થ છીએ. સ્વસ્થ કઈ રીતે છીએ? આત્માના પરિણામમાં ઊભા છીએ તો સ્વસ્થ. જ્ઞાની પુરુષ આત્માના પરિણામમાં હોવાથી તેમને સ્વસ્થતા છે, તેમને સમ્યક દર્શન છે, તેમને અંશે સદાય સહજ સમાધિ છે અને છે. ત્યાર પછી તો કેવલ જ્ઞાનને દશા વધતા પરમાત્મા થતા પૂરેપૂરા જ્ઞાની, પૂરેપૂરા સુખી. પણ ત્યાં સુધી પણ એમને તો અંશે સદાય સહજ સમાધિ છે, સુખી જ છે. ત્યાર પછીનું વચન છે, જુઓ, પરોપકાર કરવાનું કહ્યું, એમાંથી પરહિત એ પોતાનું જ દુઃખ સુખ માનવું કે બીજાના દુઃખે દુઃખી, પછી સુખ દુઃખ બંને થતું હોય તો થવા દેવું, પણ બંને માનવું કે મનની કલ્પના છે. તો હવે સુખ દુઃખ નથી કરવા, તો સુખ દુઃખમાં ન રાચે,
સુખ દુઃખ માને નહીં તો ક્યાં હોય? સમભાવમાં હોય, સમપરિણતિમાં હોય. સમપરિણતિમાં હોય એટલે ક્યાં હોય? સ્વભાવમાં હોય. સ્વભાવમાં હોય એટલે ત્યાં ક્ષમા કઈ. ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે. ત્રીજું વચન છે ક્ષમા. ક્ષમા શું? તો કે એક કાંઈ પણ કોઈ કે કરે ત્યારે ખમી ખૂંદવું, સહનશક્તિ રાખવી, સહી જવું, કંઈ સામું ન બોલવું, સામો ઉત્તર ન વાળવો, સામી પ્રતિક્રિયા ન કરવી, અને જેમ છે તેમ શાંતિથી સમભાવે સહી જવું, તે આપણે સીધો સાદો ક્ષમાનો અર્થ કરીએ છીએ. ખરેખર ક્ષ વત્તા મા એટલે ગાંઠ નહીં તે. કઈ ગાંઠ નહીં તે? મિથ્યાત્વની ગાંઠ ન હોવી તો જ સાચી ક્ષમા રહી શકે, તો જ સ્વભાવનું ભાન હોય એટલે એ ક્ષમા હોય. બાકી ક્ષમા ઉપર છલી છે એટલે કે એને મિથ્યા સમતા, સહનશીલતા, તિતિક્ષા એવા ગુણમાં ખપાવ્યું છે. ભલે એ ગુણ પણ બહુ જરૂરી છે, એ ગુણ આવે પછી જ ઉત્તમ ક્ષમા સાંપડે છે. સામાન્યપણે સહી જવું, સમતા રાખવી એ તો જીવન વ્યવહારમાં અત્યંત જરૂરી છે, જેની અત્યારે મોટી ખોટ છે. એ તો ગુણ છે જ, પણ એની સાથે એમ કહી દીધું કે એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે. એ કેવી રીતે સંભવે? સહનશીલ હોઈએ એટલે આપણે મોક્ષે જતા રહીએ? એમ જ છે. સહનશક્તિ હોવાથી રાગદ્વેષના પરિણામ ખાસ કરીને થતા નથી, કલુષિત થતું નથી, જીવને ક્લેશ થતો નથી, કર્મ બાંધતો નથી, અને બિલકુલ ઉત્તમ ક્ષમા રાખે છે તો એને સ્વભાવનું ભાન છે એટલે કે સમ્યક દર્શન થઈ જાય છે. અથવા તો એવો ભાવ રાખે છે, એવા સ્વભાવના ભાનમાં આવે છે, એવું સમ્યક દર્શન થાય છે, એ સ્વભાવનું ભાન, અને એનાથી એને મોક્ષના દરવાજા ખુલી જાય છે. મોક્ષનો ભવ્ય દરવાજો ખુલ્લો જ છે, એ ભવ્ય છે, એ વિશાળ છે, વિરાટ છે, અને તે વિદ્યમાન છે. ભવ્યનો એક અર્થ ભૂ ભવ, એ હયાત છે. મોક્ષ છે, મોક્ષ થઈ શકે છે. જીવ જ્યારે ધારે ત્યારે થઈ શકે છે, તો ત્યાં મોક્ષ છે. અને મોક્ષનો દરવાજો અત્યંત ભવ્ય છે, વિશાળ છે. એમાં સંકળાશ નથી, સાંકડો નહીં પડે. બધા એમાંથી જઈ શકશે જો કરશે તો, જો સમજે તો. સર્વ જીવ છે સિદ્ધસમ, જે સમજે તે થાય. એટલે ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે. ભવ્ય કહેતા વિશાળ, ભવ્ય કહેતા રૂડો, ભલો, ભવ્ય કહેતા વિદ્યમાન અસ્તિત્વ જે હયાતીમાં છે તે. અને હંમેશા આપણે જાણીએ છીએ કે ક્ષમા રાખે એટલે એક પક્ષ બેમાંથી નમતું જોખે જ જોખે. અને નમતું આપે કે નમતું જોખે એટલે એનો મોક્ષ થાય જ, કેમ કે એને ત્યારે સ્વભાવનું ભાન થવાના ચાન્સ છે, એની સમતા છે, એની સમપરિણતિ છે. અને સમપરિણતિમાં જો આત્માની જાગૃતિ હોય તો એને પોતાના નિજ સ્વભાવનું, આત્મ સ્વભાવનું ભાન થાય અને મોક્ષે ચાલ્યો જાય. એટલે ક્ષમા ગુણ સૌથી પહેલો મૂક્યો અને સૌથી સહેલો પણ કીધો છે. દર 4 મહિને, દર 14 આત્માર્થે કરીએ ખામના આલોચના કરીએ છીએ. શું કામ? મન દુઃખ રહ્યું, થયું, થોડો સમય રહ્યું, કદાચ થઈ ગયું, દશા નથી તો, પણ પછી એ સમય આવ્યો એટલે બધા સાથે ખમત ખામણા મિચ્છામી દુક્કડમ. એ સામાન્ય ક્ષમાનો અર્થ થયો. ખરેખર તો વિભાવ પરભાવમાં જવું નહીં, એ ઉત્તમ ક્ષમા છે. અને ઉત્તમ ક્ષમાથી બહુ જ થોડા ભવમાં, કદાચ તે જ ભવે, કદાચ ત્રીજે ભવે મોક્ષ થઈ જાય છે. આ મોક્ષના દરવાજાની ભવ્યતા છે, આ ભવિતવ્યતા છે, આ ભવિષ્ય છે, એનું નામ પણ ભવ્ય કહેવાય. ભૂ ભવ ભવિષ્ય, ભાવિ ભાવ, ભવ્યતા. ભવ્યતા એટલે દેખાવમાં જ ભવ્ય એમ નહીં, બધી રીતે ભવ્ય છે. એટલે જો આટલી ક્ષમા રાખી દઈએ, સ્વભાવનું ભાન થઈ જાય તો એ ઉત્તમ દરવાજો છે, ઉત્તમ ગુણ છે. ધર્મના 10 લક્ષણની વાત કરીએ ત્યારે પણ પહેલી ક્ષમા બેન જ મૂકી છે, ઉત્તમ ક્ષમા. પછી માર્દવ, આર્જવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, અકિંચન્ય અને બ્રહ્મચર્ય. આ 10 ધર્મના લક્ષણમાં ક્ષમા પહેલી, ક્ષમા બેન, એના જાણે કે 9 ભાઈ મૂક્યા. અને એ ક્ષમા એ મોક્ષનો ભવ્ય દરવાજો છે. ત્યાર પછીનું વચન છે ચોથું, સઘળા સાથે નમ્ર ભાવથી વસવું એ જ ખરું ભૂષણ છે. એક પછી એક પરમ કૃપાળ દેવે લક્ષણ મૂક્યા છે. દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય તો આત્મસિદ્ધિજીમાં, તે તો લખાયું ત્યારે. અત્યારે તો માત્ર 14-15 વર્ષની વયે પણ આવા વચનો મૂક્યા છે. પહેલું જ દયા એટલે પરોપકારનો ગુણ મૂક્યો, તેમાં દયા આવી ગઈ. પછી ધીમે ધીમે બધા ગુણ આવે, પછી પાછી સુખ દુઃખની વાત આવી, એ મનની કલ્પના કાઢી નાખવાની આવી, એટલે સમતાનો ગુણ આવ્યો. પછી ક્ષમાનો ગુણ આવ્યો, અને પછી મૂક્યું છે કે સઘળા સાથે નમ્ર ભાવથી વસવું એ જ ખરું ભૂષણ છે. નમ્ર ભાવ ક્યારે આવે? નમ્રતા, મૃદુતા, તો કે બીજો જ ગુણ છે. ઉત્તમ ક્ષમા પછી માર્દવ મૂક્યું છે.
એ માર્દવ એટલે મૃદુતા એટલે કોમળ, અને કોમળતા એટલે અંતઃકરણ કૂણું કોમળ કુમળું ક્યારે થાય તો કે હું કંઈ નથી ને હું કંઈ જાણતો નથી, એવી નમ્રતા એવી લઘુતા આવે ત્યારે જેને માર્ગનું મોક્ષ માર્ગનું ખરા માર્ગનું ભાન થાય છે. ત્યાં નમ્ર ભાવ આવ્યો. તો એવો ભાવ તો જ્યારે આવે ત્યારે આવે. સામાન્ય સંસારમાં નમ્રતા કોને કહીએ તો કે પોતે નાનો અને પોતે લઘુ. મને આવડતું નથી, મને ખબર નહોતી, મને યાદ ન રહ્યું, હું ભૂલી ગયો, મારું ધ્યાન ન રહ્યું, હંમેશા સ્વદોષ દૃષ્ટિ પોતાના પ્રત્યે રાખે. મોટે ભાગે આપણાથી આંગળી બીજે જ ચિંદાઈ જાય છે કે તમે આમ ન કર્યું, તમે ભૂલી ગયા, તમે યાદ ન રાખ્યું, તમારો લક્ષ્ય નહોતો, તમે ધ્યાન ન રાખ્યો, તમે ઉપયોગ ન રાખ્યો, તમારી કાળજી નથી આટલી, તમે યત્ના નથી રાખતા, તમારે આમ કરવું જોઈતું હતું. પણ જો પોતાનો વિચાર આવે, પોતા પ્રત્યે કરે તો ત્યાં તે લઘુ લઘુ ને લઘુ. પ્રભુશ્રીજી જેવા પ્રભુશ્રીજી લઘુરાજ સ્વામી કહીએ તો કે હું તો ખરા અર્થમાં રાજ ભગવાનનો લઘુત્તમ શિષ્ય જ છું. હું લઘુરાજ છું, લઘુ છું, નાનો છું, દાસ છું, દાસનો દાસ, તેનોય દાસ છું. સત્પુરુષને ભજનારા મુમુક્ષુ એના દાસ કહીએ તો કે હું દાસાનો દાસ. બ્રહ્મચારીજી પણ એમ જ કે, પ્રભુશ્રીજી પણ એમ જ કે, કેમ કે બંને સત્પુરુષોએ નમ્રતાથી બધું જીતી લીધું છે, જગ જીતી લીધું, આત્મા જીતી લીધું છે. બંને એટલા વિનય ગુણમાં આવ્યા, બંને પરમ વિનય પ્રગટાવ્યો સત્પુરુષ પ્રત્યે, પરમ કૃપાળદેવ પ્રત્યે, અને ફના થઈ ગયા. એમણે પોતાનું આપોપું મારાપણું રાખ્યું નથી. અમે ગુરુ થતા નથી, અમે ગુરુ બતાવીએ છીએ, એમાં જ ઇન્ડિકેટ થાય છે. જે પરમ કૃપાળુ દેવે તો માન્યું જ, પણ આ એ જ સત્પુરુષ કે મૂળ પુરુષની પાછળ આ બંને પુરુષો હોમાઈ ગયા કે ફના થઈ ગયા છે. એટલે એમણે મારું રાખ્યું નથી, મારાપણું રાખ્યું નથી. એ નમ્રતા, આ નરી નમ્રતા, નમ્રતાની મહામૂર્તિ બંને પુરુષો એવા થયા છે. એ જ ખરું ભૂષણ છે. તો ગૃહસ્થો મુમુક્ષુએ તો વિનય રાખવો જ પડે. જ્ઞાન દર્શન ચારિત્રનો વિનય છે, તેવી રીતે સત્પુરુષનો સદગુરુનો વિનય છે, તેવી રીતે લૌકિક વિનયનું પણ મહાત્મ્ય ઓછું નથી. ઔપચારિક વિનય કહે છે, વ્યવહાર વિનય કહે છે. અને આપણે જાણીએ છીએ કે મેનર્સ ને કર્ટસી ને શિષ્ટતા અને વિનય વિવેક વિના તો જગતમાં, પરિવારમાં, કુટુંબમાં કાંઈ નથી. અને વસ્તુ પાયો છે, મુખ્ય છે, જે અત્યારે અત્યંત ગૌણ થઈ ગયો છે. પ્રભુશ્રીજી વારંવાર કહેતા કે વનો વેરીને વશ કરે. વિનય, ત્યાં વનો એટલે વનેચંદભાઈ, વિનયકાંતભાઈ, વિનય ગુણ, કે વિનય હોય તો વેરી પણ વશ થઈ જાય છે. વિનયમાં એટલા ગુણ છે. વિનય શબ્દ એનું જ બીજું નામ નમ્રતા. વિનય નર જાતિ તો નમ્રતા નારી જાતિ, વિનયભાઈ તો નમ્રતા બેન. જોકે વિનય નામ તો બંનેમાં હોય છે. વિનયતી અપનયતી, 8 કર્મોને, બધા કર્મોને જે દૂર લઈ જાય છે તેનું નામ વિનય. એક વેંત નમે તો બીજો હાથ નમે. આપણે જાણીએ છીએ 2 પક્ષ હોય, એક પક્ષ નમતું જોખે જતું કરે, સહેજ કે સહેજ ભૂલ કબૂલે એટલે બીજો એથી પણ વધારે કબૂલે. એક વેંત નમે, બીજો હાથ નમે. તો વિનય ગુણ તે વિનય ગુણ. કોઈક વખત રસ્તામાં, માર્કેટમાં આપણે જોયું હોય રોડ પર લારી રેકડી શું કહેવાય, તેના પર લખ્યું હોય નમે તે પ્રભુને ગમે. ખરું? નમે તે પ્રભુને ગમે. કેટલું સુંદર સચોટ વાક્ય, કે ખરેખર જે નમે છે, નમન કરે છે, એમાંય જે મન રહિતપણે નમસ્કાર કરે છે, નમન ન મન, એનો તો મોક્ષ જ થાય છે. પહેલું વચન ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે. એના પછી તરત જ મોક્ષની જ વાત છે કે સગડા સાથે નમ્ર ભાવથી વસવું એ ખરું ભૂષણ છે. એ જ ખરું ભૂષણ છે. ભૂષણ શું? અલંકાર, આભૂષણ, ઘરેણાં પહેરીએ, જ્વેલરી બરાબર વસાવીએ, ઠસાવીએ, દેહ પર અંગીકૃત કરીએ એટલે એ શોભા આપે છે એમ તો નથી. પણ ભૂષણ શું છે તો કે વાણી એ ભૂષણ છે. જ્યારે કોઈ વ્યક્તિ કાંઈ પણ બોલે છે ત્યારે જ એનામાં કેટલો વિનય છે, એની ભાષામાં શિષ્ટતા છે, સૌજન્ય છે, ખાનદાની છે, કુલીનતા છે, શાલીનતા છે, પ્રિયતા છે, કટુતા છે, કોમળતા છે કે કર્કશતા છે, એ બધું જ વાણીથી ગુણો પ્રગટ થાય છે. તો અહીંયા તો નમ્ર ભાવથી વસવું હોય કહી દીધું. એટલે વાણી માધ્યમ હોવાથી એની વાત થાય છે કે વિનય કેવી રીતે વ્યક્ત થાય. માત્ર હાથ પગથી જ થાય, મસ્તકથી જ થાય, એ સિવાય પણ થાય છે. એટલે આ લેવું પડે કે સગડા સાથે નમ્ર ભાવથી વસવું. બીજા બધા જ મારાથી અધિક ઉજળા, સોનાના, મોટા, મહાન, ગુણ્યલ, અને હું એમની પાસે નાનો નાનો ને નાનો. જેટલું ઊણું રહીએ, ઓછું રહીએ, ઓછપ અનુભવીએ એટલું આપણામાં ભરાય. આપણે વસ્તુ માનો, વાસણ માનો, પાત્ર માનો આપણી જાતને, તો ખાલી હોય તો એમાં ભરાય.
થોડુંક પણ અધૂરું હોય તો ભરાય. આખું જ ભરેલું હોય, મારામાં કોઈ દોષ જ નથી, હું ગુણનો ભરેલો છું, તો પછી એમાં કંઈ નવો ગુણ આવે નહીં. એટલે પોતે ઊણું હોય, ઓછું હોય, અધૂરું હોય તો જ થાય. એક કપ રાખીને બેઠા હોઈએ તો પણ ચા કોફી દૂધ રેડવાના હોય તો ઓછું હોય, જગ્યા હોય, આખો ખાલી હોય તો આખો ભરાય. જેટલી જગ્યા હોય એટલું ભરાય, જેટલું ઓછપ હોય, જેટલી ઉણાશ હોય, જેટલી અધૂરપ હોય એટલું ભરાય. દેખીતી વાત છે. એટલે આપણે ઓછા ઓછા ને ઓછા રહેવાનું છે. એક ચંદ્રની ઉપમા યાદ આવી છે કે બીજની પૂનમ થાય છે, તે પણ કેટલો નમ્ર છે. નમ્રતાને ભજે છે એટલે બીજમાંથી ત્રીજમાંથી પૂનમ થાય છે. પછી ક્ષય પણ પામે છે. કેમ કે અભિમાન આવી જાય કે હું પૂનમ, કે મારે પૂર્ણ ચાંદ ખીલેલો છે, ત્યાં અધૂરપ છે એટલે પાછો એનો નાશ ક્ષય શરૂ થાય છે. પૂરેપૂરું થઈ જવું જોઈએ પૂર્ણ હોવાથી, પણ તેમ નથી. ત્યાં તેમ નથી એટલે પાછી એની કળા શરૂ થાય છે, ઘટતી કળા શરૂ થાય છે. આપણને પૂર્ણચંદ્ર તત્વજ્ઞાનનો, ધર્મનો, કેવલ જ્ઞાનનો પમાઈ જાય તો આપણે નીચે આવવાનું નથી. સમ્યક દર્શનરૂપી બીજ ખીલે, એ ખીલતા ખીલતા કેવલ જ્ઞાન સુધી પૂનમ જાય તો વાંધો નથી. ત્યાં પૂનમમાં રાસ નથી થતો, નાશ નથી, ક્ષય નથી, ઘટતી કલા નથી. જુઓ, ચંદ્ર કરતાં તત્વજ્ઞાન કે ધર્મરૂપી ચંદ્ર, રાજચંદ્ર ભગવાનની આ ખૂબી છે, એમાં પડવાનું નથી, એમાં ઘટવાનું નથી. પહેલાં અધૂરો રહે છે એટલે બધું ભરાઈ જાય છે, બધું ભરાઈ જાય છે એટલે પૂર્ણતાને પામે છે. એટલે કંઈ કરવાપણું કહેવાપણું રહેતું નથી. ત્યાર પછી 5મું વચન છે કે શાંત સ્વભાવ એ જ સજ્જનતાનું ખરું મૂળ છે. જુઓ, દયા, શાંત, ક્ષમતા, ક્ષમા, પરોપકાર, બધા ગુણ આવે પછી બાકી શું રહે? કાંઈ રહે નહીં. તો કે એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા. જો શાંત ભાવ આવ્યો, જો કશાયનો ઉપશમન આવ્યો તો શું થાય છે? સજ્જનતાનું ખરું મૂળ છે, સજ્જનતા પ્રગટે છે. જો સજ્જનતા હોય તો વાંધો નથી, થોડીક સજ્જનતા તો બધામાં છે. સત્વત્તા જન, આટલું મળ્યું છે એ સજ્જનતા જ છે. એ આપણે એમનેમ નથી લાવ્યા. પૂર્વે સજ્જનનો, સત્પુરુષનો સંગ કર્યો છે એટલે એની કૃપાથી આટલી સજ્જનતા આપણામાં આવી છે. પણ એ સજ્જનતાનું મૂળ જો હોય તો શાંત સ્વભાવ છે. આજે પણ આપણે દુર્જન થઈ જઈએ છીએ. ક્યારે થઈ જઈએ છીએ? શાંત પરિણતિ, શાંત સ્વભાવ છોડીએ છીએ ત્યારે. આત્માનો મૂળ સ્વભાવ તો શાંત જ છે. એ રાગ દ્વેષ, ગમાણ ગમા, શુભાશુભ ભાવ કરે એટલે ઉપયોગને ખળભળાવે, હલબલાવે, જાતે કરીને દુઃખી થાય અને દુઃખી કરે. પોતાનો ઉપયોગ કાં તો રંજિત થાય, કાં તો બીજાને રંજિત કરે. પેટ ચોળીને સૂળ ઊભું કરે એમ કહેવત છે. જાતે કરીને માથું દુખાડે, જાતે કરીને પેટ દુખાડે. હાથના કર્યા હૈયા વાગે, હૈયે વાગે. તો અહીંયા પણ એવું જ છે કે પોતે ભૂલી જાય છે, બાકી શાંત સ્વભાવ હોવાથી એ જ સજ્જનતા સુધી લઈ જાય છે. સજ્જનતા એટલે જેવી તેવી વાત નથી. સત્પુરુષત્વ કીધું છે, સદગુરુત્વ કીધું છે. સાચો ગુરુ થઈને રહીએ, સાચો પુરુષ થઈને રહીએ. આપણે ગુરુ પુરુષ ન થવું હોય તો જ્ઞાન પ્રગટે છે. સાચો જ્ઞાની થઈને રહીએ. શેનાથી રહીએ? તો કે શાંત સ્વભાવથી. વ્યવહારમાં પણ શાંત સ્વભાવની જરૂર બહુ જ છે. ઘડીકમાં અશાંત પરિણતિને ભજે, ઘડીએ અશાંત હોય. આમ તો એ શાંતપણામાં આવ્યો જ નથી. જો એક વખત પણ જીવ શાંત થયો હોય, આત્મા શાંત થયો હોય, એટલે કે પોતાના પરિણામમાં સ્વસ્થ રહ્યો હોય, એમાં સ્થિર રહ્યો હોય, પોતાના સ્વભાવમાં રહ્યો હોય, આત્મ સ્વભાવને નિજ સ્વભાવની વાત ચાલે છે, એમાં સ્થિતિ કરી હોય, એક વખત પણ ઉપયોગ સમ્યક થયો હોય, શાંત થયો હોય તો એને વાંધો આવતો નથી. પણ એ આવ્યું નથી એટલે કૃપાળદેવ લખીએ કે અનાદિકાળથી જીવે નિરંતર અસ્વસ્થતા આરાધી છે. હંમેશા એ અસ્વસ્થ જ રહ્યો છે, અશાંત રહ્યો છે. પણ જો હવે શાંત સ્વભાવ આવી જાય તો એ સજ્જનતાનું ખરું મૂળ છે. અહીંયા સજ્જનતા ખાનદાની પ્રગટે છે. ખાનદાન કહીએ છીએ તો ખાનદાન શું છે? શાલીનતા શું છે? સજ્જનતા શું છે? બધા એકના એક શબ્દો છે. તો કે મૂળમાં શાંત સ્વભાવ છે. પૂરેપૂરો ન થાય પણ કશાય થોડાક ઉપશાંત થાય ને શાંત સ્વભાવ જ કહીએ છીએ. શાંત અથવા પ્રશાંત બંને એક ડિગ્રીનો ડિફરન્સ છે, હકીકતમાં એક જ છે. શાંત સ્વભાવ ક્યાંથી આવે? તો કે સમજણ હોય તો શાંતિ આવે. સમજવાનું શું છે? દેહ અને આત્મા જુદા છે અને એવું ન થાય ત્યાં સુધી આ સાચું, આ ખોટું, આ હિત, આ અહિત, આ સુખ, આ દુઃખ,
આ મને ઠીક લાગે, આ મને ઠીક ન લાગે, આ એમને શોભે, આ એમને ન શોભે. એટલે સત્યાસત્યનો, શુભાશુભનો, હિતાહિતનો જે કાંઈ નિર્ણય વિવેક કરવાનો છે તે વિવેક, તે ભેદ જ્ઞાન, તે આત્મજ્ઞાન. એ તો જ્યારે થશે ત્યારે, જો થઈ જાય તો એનું જ નામ શાંત સ્વભાવ છે અને એનાથી જ આ સજ્જનતા પ્રગટે છે. ત્યાર પછીનું વચન છે, ખરા સ્નેહીની ચાહના એ સજ્જનતાનું ખાસ લક્ષણ છે. એક પછી એક સંકલના બદ્ધ છે, બરાબર કડીબદ્ધ જાય છે. શાંત સ્વભાવ આવી ગયો, ક્ષમા આવી ગઈ, તો હવે શું? તો કે ખરા સ્નેહીની ચાહના. આવા સજ્જનને શું જોઈએ? કોનો ખપ હોય? કોને ઈચ્છે? તો કે એ ખરો સ્નેહી શોધે. ખરો સ્નેહી તો જગતમાં સત્પુરુષ જ છે. આત્માનો માર્ગ બતાવે, આત્માનું હિત કરે, તે જ સજ્જન અને તે જ સત્પુરુષ અને તે જ સાચો સ્નેહી. બીજો બધો સ્નેહી કેવા પૂરતો? શેરી મિત્ર, તાળી મિત્ર. થોડા સમય પૂરતી સુવિધા, સગવડ, સ્વાર્થ બુદ્ધિથી જે સંબંધ છે તે સ્નેહભર્યો સંબંધ, તે ઉપાધિવાળો સંબંધ. સોપાધિક અને નિરુપાધિક, તો કે આ સોપાધિક ધન છે. કુટુંબ, પરિવાર, સગા વાલા બધાનો સ્નેહ, તે કયો સ્નેહ છે? તેમાં પ્રેમ નથી. પ્રેમ હંમેશા નિર્દોષ, નિર્મળ હોય, સ્નેહ હંમેશા આસક્તિભર્યો હોય. અહીંયા ખરો સ્નેહી કીધો એટલે ખરો સ્નેહી કહેતા પરમાત્મા, સદગુરુ, સત્પુરુષ, સજ્જન જે કહ્યો તે ખરા સ્નેહીની ચાહના એ સજ્જનતાનું ખાસ લક્ષણ છે. સાચો હોય ગૃહસ્થ કે સાચો મુમુક્ષુ હોય એ સજ્જન શોધે, સત્પુરુષ શોધે અને તેને જ ખરો સ્નેહી માને, કેમ કે એ ખરો સ્નેહી છે અને એને ચાહે, એને ઈચ્છે, એને ઝંખે. ત્યાં સુધી આપણામાં ખાનદાની કુલીનતા કે મુમુક્ષુતા નથી. સોપાધિક ધન, સ ઉપાધિ, ઉપાધિ સહિત ધનની પ્રીતિ, આસક્તિ, સ્નેહ તો બધા જ કરે, પણ સોપાધિક ધન ખોઈને મૂકીને નિરુપાધિક ધન જોઈએ છે કે જે સ્નેહીને ઉપાસતા જે સત્પુરુષની કે જે કોઈ ખરો સ્નેહી છે, આત્મા શુદ્ધ થયો છે, તેની ચાહના, તેની ઈચ્છા, તેની ઝંખનામાં તે મળી પણ જાય છે અને ત્યાં ને ત્યાં મોક્ષ પણ થાય છે. એટલે ખરા સ્નેહીની ચાહના એ સજ્જનતાનું ખાસ લક્ષણ છે. ઉપાધિનું સુખ માન્યું છે એ મૂકે કે આ ઉપાધિ છે, આધિવ્યાધિ ઉપાધિ, તો એને મોક્ષનું સુખ મળે. આધિવ્યાધિ ઉપાધિનું દુઃખ કે સુખ એને લાગવું જોઈએ કે આ મને દુઃખ છે, આ હું બળું છું, આ તાપ છે અને મારે સુખમાં જવું છે. આ સંસારના લાડવામાં સુખ નથી, મોક્ષના લાડવામાં સુખ છે, તે જોઈએ છે. એ ક્યારે વિવેક થાય છે? તો કે ખરા સ્નેહીની ચાહના એ સજ્જનતાનું ખાસ લક્ષણ છે. તેમ કરીએ ત્યારે. ત્યાર પછીનું વચન છે જ કે દુર્જનનો ઓછો સહવાસ. સજ્જનતાની વાત પછી દુર્જન શબ્દ બોલવો ગમે નહીં. તો દુર્જનનો ઓછો સહવાસ શા માટે? ના પાડી દીધી નથી. મને તો નવાઈ લાગી વાંચતા કે દુર્જનનો સહવાસ ન કરવો એવું કંઈક આવશે. ત્યાં તો એમ આવ્યું કે દુર્જનનો ઓછો સહવાસ. દુર્જન કોણ? વ્યાખ્યા આપવી મુશ્કેલ. આપણને કોઈ કહે કે તમે દુર્જન છો તો આપણને ખોટું લાગે, અથવા આપણે સ્વીકાર કરીએ કે અમે દુર્જન છીએ. હંમેશા આપણે આપણી જાતને દુર્જન કે દુષ્ટથી જુદા રાખ્યા છે કે આપણે તો સજ્જન, સન્નારી, આપણે સારા માણસ, આપણે સુજ્ઞા, આપણે આપણી જાતને એમ જ માન્યા છે. તો જ્યાં સુધી ક્રોધમાન, માયા, લોભનો, કશાયનો સંગ છે ત્યાં સુધી આપણે દુર્જન છીએ. એટલે આપણને જ્ઞાની પુરુષ દુર્જન કહે તો જરાય ખોટું લગાડવા જેવું નથી. અને લાગે તો પણ સારું, કે લાગે તો એમ થાય કે હવે મને આવું કહી ગયા, મને આવી ગાળ આપી, મને આવો અપશબ્દ કે જ્ઞાની પુરુષ, મારે દુર્જનની જ્ઞાતમાંથી પલટાઈને સુજનની, સજ્જનની જ્ઞાતિમાં જવું છે. તો ખોટું લાગે તો પણ વસૂલ છે, સાર્થક છે. ખોટું ન લાગે તો પણ ચાલશે. એટલે આપણને દુર્જનનો ઓછો સહવાસ કહેતા આવા બધા કશાયનો સંગ ઓછો કરવો, ક્રોધમાન, માયા, લોભ ઓછા કરવા, એ પણ અર્થ થાય. અને દેખીતી રીતે શું થાય? તો કે દુર્જન, દુષ્ટજન, જે આપણું મન, ભાવ, અંતઃકરણ વગેરે બગાડી મૂકે, આત્માનું હિત કરી મૂકે, આત્માનું અહિત કરી મૂકે, એવું જે કંઈ છે તે દુર્જનનો આપણે સહવાસ, સોબત, સંગાત ઓછા રાખવા જેવા છે. ઘણી વખત કહીએ કે પેટ પડ્યું છે, દેહ ધર્યો છે, સમાજમાં રહેવું છે,
તો સમાજમાં તો બધો વર્ગ હોય, સજ્જનોય હોય અને દુર્જનો પણ હોય, તો આપણે કેટલાક પનારા રાખવા જ પડે, કેટલાક સંગ રાખવા જ પડે, આપણો અનુભવ છે. તો એ બધું રાખવું પડે એવું થાય છે, તો કે છે ઓછું કરવું. દુર્જનનો સહવાસ એની સાથે જ વસેલા જ છીએ તો પણ પાણીમાં રહેવું ને મગર સાથે વેર ન રખાય. તો પછી સહવાસ તો રાખવો પડે, પણ ઓછો કરવાનો પ્રયત્ન કરવો, જેથી કરીને એ આપણું બગાડી ન જાય. જો વધારે સહવાસ હોય તો એ ડોમિનેટ કરી જાય, એ આપણા ઉપર પ્રભુત્વ જમાવી જાય, તો આપણી સજ્જનતા હોય એક તો હોય નહીં, માંડ પ્રગટું હોય, માંડ જરાક આવતી હોય તો એના ઉપર એ છવાઈ જાય, એને ધોઈ નાખે. એટલે એ બધા ગુણ કે એવા બધા અવગુણવાળાનો સંગ ઓછો રાખવો, સહવાસ ઓછો કરવો. અને માનો કે સજ્જન છે એને પણ દુર્જનનો ઓછો સહવાસ રાખવા જેવું છે, કેમ કે એ દુર્જનનું ભલું કરવા જાય છે. આ પરોપકાર, દયા, શાંતિ, ક્ષમા, સમતા બધા ગુણ લઈને બેઠા, એટલે આપણામાં માનો કે સજ્જનતા પ્રગટી, અથવા તો જે સજ્જન પુરુષ છે, સત્પુરુષ છે તે, તો એ બીજાનું ભલું કરવા જાય છે, આપણું ભલું કરવા જાય છે. તો ત્યાં શું થાય છે કે એમના ઉપર પણ સોબત તેવી અસર આવી ન જાય, એટલા માટે પોતે લખે છે કે દુર્જનનો ઓછો સહવાસ. બીજાનું સુધારવા જતાં આપણે આપણું ઘણીવાર બગાડીએ છીએ. આ બહુ લાગુ પડતી વાત છે, આપણે આપણા પર ઘટાવા જેવી વાત છે કે બીજાનું ભલું કરીએ, બીજાનું હિત કરીએ, બીજાને સારું કરી દે, પણ આપણું સારું ભલું હિત કર્યું છે તો બીજાનું હલાવી શકાય, તો બીજાનું થઈ શકે. બીજા પર પ્રભાવ ક્યારે પડે? પહેલાં પોતાના જ્ઞાનનો, આત્માનો પ્રભાવ પોતાના પર પડે, પાડી શકીએ તો પરનું કંઈક કરી શકીએ, બાકી કરી શકતા નથી. એટલે ત્યાં પણ આવ્યું કે દુર્જનનો ઓછો સહવાસ. ખરું લખે છે, કેટલી દીર્ઘ દૃષ્ટિ છે, કેવી વિચાર શક્તિ છે. નહીંતર એમ ન લખી દેવાય કે દુર્જનનો સહવાસ ન કરવો, કે છોડી દેવા યોગ્ય છે. અહીંયા તો ઓછો સહવાસ. 8મું વચન છે, વિવેક બુદ્ધિથી સઘળું આચરણ કરવું. હવે આ બધું કહી તો દીધું, હવે વિવેક આપણા પક્ષે છે કે સાચું શું, ખોટું શું, સારું શું, ખરાબ શું, હિત શું, અહિત શું, એનું નામ જ શું, દેહ શું, આત્મા શું. છેલ્લો વિવેક શું કરવાનો છે? વિશેષપણે વેચી લેવું, તેનું નામ વિવેક. બે વસ્તુને બરાબર જુદી પાડી દેવી, તેનું નામ વિવેક. તો એમાં વિવેક કહેતા દેહ તે દેહ, આત્મા તે આત્મા, વિ વત્તા વીચ, વિશેષ પ્રમાણે વેચી લેવું તે વિવેક. એટલે ત્યાં ભેદ જ્ઞાન કરી લેવું, આત્મજ્ઞાન કરી લેવું તે વિવેક. એનાથી સઘળું આચરણ કરવું. જ્યાં સુધી ભેદ જ્ઞાન, આત્મજ્ઞાન, સમ્યક દર્શનની પ્રાપ્તિ નથી, ત્યાં સુધી જે કંઈક છે, બે વસ્તુ છે, બે સાઈડ છે, બે પક્ષ છે, એમાં જે સવળું, સાચું, સમ્યક, રૂડું, ભલું, આપણું જેમાંથી થાય, આપણું હિત જેમાં સચવાઈ જાય, આપણું હિત એટલે વેસ્ટેડ ઇન્ટરેસ્ટ નહીં, આત્મહિત, સ્વાર્થ બુદ્ધિ નહીં, આપણું હિત જેમાંથી થાય, આપણે આપણો વિવેક કરી લેવાનો છે. આત્માથી આત્મા, દેહ તે દેહ, બધું જ આચરણ આપણું એવું હોવું જોઈએ. એટલે અહીંયા વિવેક કહેતા ભેદ જ્ઞાન, વિવેક કહેતા આજ્ઞા. જે કંઈ કરવું તે આજ્ઞાથી કરવું છે, આજ્ઞાથી સઘળું આચરણ કરવું છે. કેમ કે જે બધા વચન આવ્યા તે સજ્જન સાથેની વાત છે. જો સજ્જનની ઓળખાણ થઈ, જો સત્પુરુષની ઓળખાણ થઈ, જો સદગુરુનું ઓળખાણ થયું, તો એવા સજ્જનની સંગે રહીને આપણે શું કરી લેવાનું છે? આપણું ફોડી લેવાનું છે, નિજ સ્વરૂપ સંભાળી લેવાનું છે. તેનું નામ ભેદ જ્ઞાન, આત્મજ્ઞાન, વિવેક. માટે વિવેકનું મહાત્મ્ય આપ્યું. અને તે કેવી રીતે થાય? તો કે આજ્ઞા ધારણ કરીએ તો થાય. ત્યાર પછીનું 9મું વચન છે, દ્વેષભાવ એ વસ્તુ ઝેરરૂપ માનવી. દ્વેષભાવ, દ્વેષની 2-3 દિવસ પહેલાં જ વિચારણા થઈ ગઈ છે, એટલે વિગતમાં જતા નથી. દ્વેષ કહેતા રાગ અને દ્વેષ, એટલે રાગ સિવાયનું બધું જ જે કંઈ છે તે દ્વેષ. રાગમાં જેટલું આવે, મોહ વગેરે આવે, આસક્તિ આવે, એથી બિલકુલ પ્રતિપક્ષી, એટલે કે મોહ ન હોય એમ નહીં, પણ ત્યાં જ લઈ જાય તે, તેનો ભેરું, તેનો ભાઈબંધ, તેનો દોસ્ત, જીગરી દોસ્ત. ક્યાંક રાગ કહીએ એટલે એમાં દ્વેષ રહેલો જ છે, દ્વેષ કહીએ એટલે રાગ રહેલો છે, પણ રાગમાં તો દ્વેષ જરૂર છે. તો કે દ્વેષ કહેતા જેની સાથે શત્રુતા કરી, ઈર્ષા કરી, અદેખાઈ કરી, અસૂયા ભાવ કર્યો અને ઘૃણા કરી, નફરત કરી, દુશ્મની કરી, તે બધું જ દ્વેષભાવ છે. તો દ્વેષભાવ એ વસ્તુ ઝેરરૂપ માનવી. વસ્તુનો વિવેક કરવાનો છે, આત્મા જેમાં વસે છે તે વસ્તુ, તેનો વિવેક કરવાનો છે. તો ત્યાં આપણને સ્પષ્ટ સમજાય છે કે રાગ તે રાગ, દ્વેષ તે દ્વેષ, તે મારા નહીં,
તે પરિણતિ મારી નહીં. એ ઝેર છે. આત્માનો સ્વભાવ તો અમૃત તુલ્ય છે, અમૃતમય છે. એનો આનંદ અને જ્ઞાન જ સ્વભાવ છે. જ્યાં રાગદ્વેષની પરિણતિ કરું છું એટલે અમૃતનું હું એમાં ઝેર જઉં છું. ઝેરનું એક ટીપું બસ થઈ જાય તો આ તો અમૃતની સામે બરોબર છલોછલ રાગદ્વેષ કરે છે, તો એ ઝેર જ છે. આ બાજુ અમૃત છે આત્માનું, આનંદનું, જ્ઞાનનું, એમાં એ રાગદ્વેષના ટીપા નાખ્યા કરે છે. અહીંયા દ્વેષ મૂક્યું છે કે દ્વેષ ભાવને તમે ઝેરરૂપ માનો, એ વસ્તુ ઝેરરૂપ માનવી. ત્યાર પછીનું 10મું વચન છે ધર્મ કર્મમાં વૃત્તિ રાખવી. ધર્મમાંય વૃત્તિ રાખવી અને કર્મમાંય વૃત્તિ રાખવી. આ કૃપાળદેવ કેવું લખે તો કે વિચારણા જગાવવા લખે. ધર્મ કર્મ એટલે ધર્મ કાર્ય, ધર્મ ક્રિયા, એવું કંઈક અર્થ થાય. ધર્મને લગતી જે પણ ક્રિયા, ધર્મ પ્રાપ્ત કરવાની જે પણ કર્મ એટલે કે પ્રવૃત્તિ, કંઈ પણ કરવું તેનું નામ ક્રિયા, કંઈ પણ કરવું તેનું નામ કર્મ. તો ધર્મ કર્મ એટલે અહીંયા ચપળ પરિણતિ ને સહજ પરિણતિ બંને કરવી એમ તો બને જ નહીં, એમ નથી કહ્યું. પણ ધર્મ પ્રત્યે લઈ જાય, આત્માને આત્મ સ્વભાવનું ભાન કરાવે અને ધર્મમાં મૂકી દે, ધર્મ ધરાવી રાખે તેવી કોઈ પણ ક્રિયા, પ્રવૃત્તિ, વ્યાપાર, અનુષ્ઠાન, તેવું કોઈ પણ કાર્ય સાદી ભાષામાં, તે ધર્મ કર્મ એટલે કે ધર્મ ધ્યાનમાં રહેવું. એની બદલે અહીંયા એમ લખ્યું કે ધર્મ કર્મમાં વૃત્તિ રાખવી. ધર્મને લગતું જે કંઈ ક્રિયા, કાર્ય, પ્રવૃત્તિ કરો તો એમાં વૃત્તિ રાખવી. વૃત્તિનું સ્વરૂપ તો ઘણીવાર વિચાર્યું છે. અહીંયા ભાવ રાખવો, ઉપયોગ રાખવો. જે કંઈ ધર્મની ક્રિયા કરો છો તેમાં ખરા ભાવથી કરવી, સાચા ભાવથી કરવી અને શુદ્ધ ભાવ હોય, શુદ્ધ ભાવ ન પ્રાપ્ત હોય તો પણ શુદ્ધના લક્ષ્ય કરવું અને એ રીતે ક્રિયા કરવી. એટલે કે શૂની ક્રિયા કરવી નહીં, શૂન્ય ક્રિયા કરવી નહીં, નિરર્થક ક્રિયા કરવી નહીં, પણ જે કંઈ ધર્મની ક્રિયા કે પ્રવૃત્તિ થાય છે તે બરોબર ભાવપૂર્વક કરવી, ઉપયોગપૂર્વક કરવી. ત્યાર પછીનું 10મું વચન, 11મું વચન, નીતિના બાંધા પર પગ ન મૂકવો. નીતિ શું? ની વત્તા ઈ. ની એટલે દોરી જવું અને પછી ત્યાં લઈ જાય, ની પ્રત્યે લઈ જાય એટલે કે મોક્ષનો માર્ગ હોય, નેતા હોય, જે કહીએ છીએ તે દોરી જાય એવી કોઈ પણ રીતિ, પદ્ધતિ, મેથડ, સિસ્ટમ, તેનું નામ નીતિ. આપણે પોલિસી કહીએ છીએ, તે નીતિ રીતિ બંને એકમાં લીધું છે. તો કે નીતિના બાંધા પર પગ ન મૂકવો. તો નીતિ શું? તો કે કૃપાદેવે 496માં પત્રમાં મૂક્યું છે, બહુ સુંદર મૂક્યું છે કે દ્રવ્યાદિ ઉત્પન્ન કરવા આદિમાં સાંગોપાંગ ન્યાય સંપન્ન રહેવું, તેનું નામ નીતિ. ભાગ્યે જ પાડી શકીએ તેવી વાત કે દ્રવ્ય આદિ સંપન્ન કરવામાં, ઉત્પન્ન કરવામાં એટલે કે લક્ષ્મી કમાવામાં, આજીવિકા માટે જે કાંઈ અર્થપૂર્ણ વ્યવહાર કરવો પડે, જે કાંઈ પૈસા જોઈએ, પૈસા કમાવા પડે, દ્રવ્ય આદિ ઉત્પન્ન કરવામાં, એમાં સાંગોપાંગ ન્યાય સંપન્ન રહેવું. સાંગોપાંગ ન્યાય સંપન્ન, પાર્ટલી રહી, આંશિક નહીં. 50% ટેક્સ ભર્યો, 70% ટેક્સ ભર્યો અથવા 80% તો ગવર્મેન્ટના કયા પ્રમાણે છીએ, 10-20% આમ તેમ, એમ નહીં. સાંગોપાંગ. અને ભાગ્યે જ કરે પણ છે કરનારા નથી, એમ નહીં, વિરલા છે પણ છે. તો કે સાંગોપાંગ ન્યાય સંપન્ન રહેવું, એમાં અન્યાય નહીં, સરકારની અન્યાય નહીં અને બીજી કોઈ પાર્ટીની અન્યાય નહીં. આમાં 2 નંબર જેવું કંઈ આવતું જ નથી. એક તે એક આત્માની વાત છે એટલે બધા 1 નંબરના જ પૈસા હોય, એમાં નંબર 2 આવે જ નહીં. તો સાંગોપાંગ ન્યાય સંપન્ન રહેવું, તેનું નામ નીતિ. અને પછી લખ્યું કે નીતિના બાંધા પર પગ ન મૂકવો. જે કાંઈ ન્યાય નીતિના બંધારણ છે, પગ છે એટલે કે માળખું છે, બાંધા એટલે બંધારણ, માળખું, જે કંઈ કરેલું છે સ્ટ્રક્ચર, એમાં એના ઉપર પગ ન મૂકવો એટલે કે એનું માન રાખવું, એને આદર આપવો, એને તોડી ન નાખવું, એનો ભંગ ન કરવો. અને મોટે ભાગે શું દેખાય તો કે તોડફોડ જ કરી હોય, ભંગ જ કર્યો હોય. એમાં જ્યાંથી ત્યાંથી છટકબારી જ શોધી હોય. કાયદાની છટકબારી પહેલી શોધી લેવાય. આખો કાયદો ભણવાનું આવે તો કેમ ભણાય? કાયદા શાસ્ત્રમાં ભણવાનું કેટલું આવે, છટકબારી શોધવાનું પણ એટલું જ આવે. તો અહીંયા નીતિના બાંધા પર પગ ન મૂકવો. 496 પછી એમણે 560માં પત્રમાં પણ સુંદર મૂકેલું છે કે જ્ઞાની પુરુષને આત્મ પ્રતિબંધપણે સંસાર સેવા હોય નહીં.
જ્ઞાની પુરુષને આત્માને પ્રતિબંધ થાય એવી રીતે સંસાર ભજતા ન હોય, સંસાર સેવા કરે નહીં, પણ પ્રારબ્ધ પ્રતિબંધ પણ હોય છે. પૂર્વે કંઈક કરેલું છે એટલે પ્રારબ્ધ પ્રતિબંધ હોવાથી સંસાર સેવા કરે છે, પણ તેથી નિવર્તવા રૂપ પરિણામ કરે તો જ્ઞાનીની એ રીત છે, રીતિ છે, નીતિ છે. પરમ કૃપાળદેવની પોતાની વાત છે, 560મા પત્રમાં મૂકેલું છે કે જ્ઞાની પુરુષ પોતે આત્મપ્રતિબંધ પણ એ સંસાર ભજતા નથી. આપણને થાય કૃપાળદેવ પણ હતા, ગૃહસ્થ હતા, મુમુક્ષુ હતા, તીવ્ર મુમુક્ષુ હતા, પરમાત્મા થયા, બધું હતું, પણ કેવી રીતે રહ્યા છે તો કે આત્માને પ્રતિબંધ થાય એવી રીતે રહેતા જ નથી, રહી શકે જ નહીં. પ્રારબ્ધ પ્રતિબંધ છે, ગળામાં આવ્યું છે, વળગેલું છે, પૂર્વભવોનું છે, પિતાશ્રીનું ઋણ છે, જે કાંઈ છેલ્લા ભવના ભોગાવલી કર્મ છે આપી દેવા છે, માટે પ્રારબ્ધ પ્રતિબંધ પણ હોય છતાં પણ તેથી નિવર્તવા રૂપ પરિણામને ભજે. એમાંથી પણ પાછા હટવું છે, એમાંથી પણ રિટાયર થવું છે, એને પણ થાક માને છે, એમાંથી પણ હટી જવું છે કે આ ક્લેશ, કર્મરૂપી ક્લેશ ક્યાંથી નિવારણ કરવું, કેવી રીતે નિવારણ કરવું, આટલું પણ કલુષિત પરિણામ જોઈતું નથી અને ક્લેશના કારણ નિર્મૂળ કરીને રહ્યા છે એવા સત્પુરુષ, એવા પરમ કૃપાળુદેવ. એટલે તો જ્ઞાનીની રીત શું, જ્ઞાનીની રીત નીતિ શું, તો કે એના બાંધા પર પગ નહીં મૂકવું. એવી જ રીતે 150મા પત્રમાં લખ્યું કે હે કર્મ, તને આજ્ઞા કરું છું કે નીતિ અને નેકી પર મને પગ મુકાવીશ નહીં. કૃપાળુદેવ પોતે લખે છે હે કર્મ. કૃપાળુદેવનો આત્મન કર્મને જાણે કે સંબોધીને કહે છે કે હે કર્મ, તને આજ્ઞા કરું છું, તું મારું માન. કર્મભાવ અજ્ઞાન છે, મોક્ષભાવની જ વાસ. નીતિ અને નેકી ઉપર મને પગ મુકાવીશ નહીં, એટલે કે હું પગ મૂકીશ નહીં, એનો ભંગ કરીશ નહીં, એને તો હું યથાયોગ્ય પાલન કરીશ. નીતિ વિશે તો જેટલું કહીએ તેટલું થોડું. તો ભગવાને 700 મહાનીતિ લખી છે, તો એમાં કયા વચનનો વિચાર કરીને કયા વચનનો ન કરીએ. અત્યારે તો એટલું જ કે જે કંઈ નીતિનું બંધારણ માળખું છે એમાં મારે એ ઘડતર છે, એ ચણતર છે, એ ઘડતા ચણતા કે ચણાવતા ઘડાતા, ઘડતા બીજાને ઘડતા પણ પગ મૂકવા જેવું નથી, એટલે કે એનો ભંગ કરવા જેવું નથી. નહીં તો આખું માળખું તૂટી પડે છે. આ પહેલું જ છે. આજે ન્યાય સંપન્ન દ્રવ્ય ઉપાર્જન છે એના ઉપર બહુ જ ભાર મૂક્યો છે, બીજા કોઈ પત્રમાં પણ મૂક્યો છે. અત્યારે આપણે સમય મર્યાદા છે, આ કેટલુંક પૂરું કરવું છે એટલે લેતા નથી. ત્યાર પછીનું 12મું વચન છે જીતેન્દ્રિય થવું. જીત અને ઇન્દ્રિય, ઇન્દ્રિયોને જીતવી, જીતેન્દ્રિય થવું. જીતેન્દ્રિય હોય તો સત્પુરુષ જ હોય. સત્પુરુષ હોય તે જીતેન્દ્રિય હોય જ, જ્ઞાની પુરુષ જીતેન્દ્રિય જ હોય. અથવા આપણને આજ્ઞા છે કે જીતેન્દ્રિય થવું. તો જીતેન્દ્રિયતા કોને કહેવી? તો મોક્ષમાળામાં 68મો પાઠ આખો જીતેન્દ્રિયતા વિશે મૂક્યો છે કે જીભ જ્યાં સુધી સ્વાદિષ્ટ ભોજન ચાહે છે, નાસિકા જ્યાં સુધી સુગંધી ચાહે છે, પછી બધું લખ્યું, કાયા, જીભ, નાક, આંખ ને કાન 5 ઇન્દ્રિયના વિષય છે. તો 5 વિષય લખ્યું કે જ્યાં સુધી કાન સંગીત અને વાજિંત્ર સાંભળવાની ઈચ્છા રાખે છે, પછી 5 વસ્તુ લખીને લખે છે કે ત્યાં સુધી આત્મા જીતેન્દ્રિય થઈ શકતો નથી. નિર્ગ્રંથ, નિરારંભી, નિષ્પરિગ્રહી, નિર્ગ્રંથ થઈ શકતો નથી. બધા વિશેષણ લખ્યા, એટલે કે વિતરાગ થઈ શકતો નથી. 5 ઇન્દ્રિયના વિષયને પૂરેપૂરું દમન કરવાનું છે. શરૂઆતમાં દમન કરવાનું છે, પછી જીતી લેવાનું છે. પહેલું દમન આવે, પછી પરાભવ એટલે જીત આવે. સીધો જ જીતેન્દ્રિય થતો નથી, ધીમે ધીમે એ જીતેન્દ્રિયપણાને પામે છે. જીતેન્દ્રિય થવું એમાં એક પેરેગ્રાફ બહુ સુંદર છે, બધું સુંદર છે, પણ આપણે વાંચીએ, પરમ કૃપાળુદેવના શબ્દોથી જ વાંચીએ. મન વડે ઇન્દ્રિયોની લોલુપતા છે, ભોજન, વાજિંત્ર, સુગંધી, સ્ત્રીનું નિરીક્ષણ, સુંદર વિલેપન સઘળું મન જ માગે છે. એ મોહિની આડે તે ધર્મને સંભાળવા પણ દેતું નથી, સંભાળ્યા પછી સાવધાન થવા દેતું નથી. બહુ સુંદર લખે છે. સાવધાન, લક્ષ્ય, ઉપયોગ. સાવધાન થયા પછી પતિતતા કરવામાં પ્રવૃત્ત એટલે લાગુ થાય છે. એમાં નથી ફાવતું ત્યારે સાવધાનીમાં કંઈ ન્યૂનતા પહોંચાડે છે. જેઓ એ ન્યૂનતા પણ ન પામતા અડગ રહીને મન જીતે છે તે સર્વસિદ્ધિને પામે છે. મન અકસ્માત જ કોઈથી જીતી શકાય છે, નહીં તો અભ્યાસ કરીને જ જીતાય છે. એ અભ્યાસ નિર્ગ્રંથતામાં બહુ થઈ શકે છે, છતાં ગૃહસ્થાશ્રમે સામાન્ય પરિચય કરવા માંગીએ
તો તેનો મુખ્ય માર્ગ એ છે કે આપણને લખે છે કે તે જે દુરિચ્છા કરે તેને ભૂલી જવી. જે ઈચ્છા કરે તેને ભૂલી જવી, એમાં દુરિચ્છા કરે તેને ભૂલી જવી. કે મને તો આવું જ ગમે, મને તો આમ જ જોઈએ, મને આ વસ્તુ જ જોઈએ, મને પિક્ચર જોવા જવું જ છે, મને મૂવી જોવા જવું જ છે, મને તો આટલા ઘરેણાં જોઈએ જ છે. આવો જે કંઈ ભાવ, જે પણ બાબતનો, અથવા તો આ મિષ્ટાન આજે જમવું જ છે એવો કોઈક ભાવ, તો કે જે દુરિચ્છા કરે તેને ભૂલી જવી. તેમ કરવું નહીં. એ માગે તો આપી દેવું એમ અહીંયા નથી લખ્યું. તે જ્યારે શબ્દ સ્પર્શાદી વિલાસી છે ત્યારે આપવા નહીં. ટૂંકામાં આપણે એથી દોરાવવું નહીં, પણ આપણે એને દોરવું, એનું નામ નીતિ. અને દોરવું તે પણ મોક્ષ માર્ગમાં. જીતેન્દ્રિયતા વિના સર્વ પ્રકારની ઉપાધિ ઊભી જ રહી છે, ત્યાગે ન ત્યાગ્યા જેવો થાય છે. માનો કે ઉપર છલો ત્યાગ કરે છે, પણ હજુ જીતેન્દ્રિયતા પ્રગટી નથી, એટલે સર્વ ઉપાધિ ઊભી જ રહી છે. વ્યસન ન હોય તો પણ ઈચ્છા એટલી બધી હોય તો કે દુરિચ્છા કેવી પડે એટલી. ભલે વ્યસન નથી જીવને, પણ વ્યસન જેવું કોઈ ઈચ્છા થાય છે, કોઈ પ્રવૃત્તિમાં વૃત્તિ જાય છે, તો તે ત્યાગ કર્યો હોય, બાધા લીધી હોય તો પણ બાધા પણ ન બાધા જેવું થઈ જાય છે. ત્યાગ પણ અત્યાગ જેવું, ત્યાગ પણ ન ત્યાગ્યા જેવો થઈ જાય છે. લોક લજ્જાએ તેને સેવવો પડે છે. માટે અભ્યાસ કરીને પણ મનને જીતીને સ્વાધીનતામાં લઈ અવશ્ય આત્મહિત કરવું. જીતેન્દ્રિયતા બહુ મોટી વાત છે. એટલે જ્યારે ખરેખર જીતેન્દ્રિયતા થાય ત્યારે પણ ત્યાં સુધી ક્રમશઃ થોડું થોડું પણ ઇન્દ્રિયનું અંકુશન, ઇન્દ્રિયનું નિયમન, ઇન્દ્રિય પરનું દમન, ઇન્દ્રિયના વિષયો પરનું દમન બહુ જરૂરી છે. 591માં પત્રમાં કૃપાળદેવે લખ્યું છે કે માત્ર પ્રારબ્ધ સંબંધી ઉદય હોય એટલે છૂટી ન શકાય તેવી જ જ્ઞાની પુરુષની ભોગ પ્રવૃત્તિ છે. તે પણ પૂર્વ પશ્ચાત પશ્ચાતાપવાળી અને મંદ મંદ પરિણામ સંયુક્ત રૂપ છે હોય છે. સામાન્ય મુમુક્ષુ જીવ વૈરાગ્યતા ઉદ્ભવવાને અર્થે, એટલે કે વૈરાગ્યના ઉદ્ભવને અર્થે વિષય આરાધવા જાય તો ઘણું કરી બંધાવા સંભવ છે. કેમ કે જ્ઞાની પુરુષ પણ તે પ્રસંગોએ માંડ માંડ બચ્યા છે. જ્ઞાની પુરુષને પણ આકરું પડે છે, છતાં બચી શક્યા છે, બચી જાય છે. એટલે કે માંડ જીતી શક્યા છે. ત્યાં કૃપાળદેવનું વચન જીતી શક્યા છે કે જ્ઞાની પુરુષો પણ માંડ માંડ જીતી શકે છે. આપણે બોર્ડર લેન કેસ કહીએ ને, વર્જ પર આવી જાય, આ જીતી તો ગયા, એટલે બોર્ડરથી તો ક્રોસ કરી ગયા, હારમાં નથી, જીતી ગયા. પણ જ્ઞાની પુરુષને પણ તકલીફ પડે છે, અઘરું પડે છે, આકરું પડે છે. પણ પ્રારબ્ધ સંબંધી ઉદય હોય એટલે છૂટી ન શકાય. તો સામાન્ય ગૃહસ્થ મુમુક્ષુ એમ કે અમારાય પ્રારબ્ધ, અમારાય આગલા ભવના કર્મ તો બધાને છે, પણ જ્ઞાની પુરુષને એમાં પરમ કૃપાળદેવ જેવાને છેલ્લા છે, છેલ્લા ભવની છેલ્લી વાતો છે. અને જાણે બધું સમર્પણ કરીને જવું છે. બધા પરમાણુને કે લઈ જાઓ, રાખો, તમારે જ્યાં રાખવા હોય ત્યાં. એક એક પરમાણુનો ફેંસલો લીધો છે. એ જ્ઞાની પુરુષ, એ પરમાત્માની વાત જુદી છે. અને તેમ છતાં છેલ્લું હોય એમ છે, જ્યારે આપણે પૂર્વ સંચિત છે તો ભલે હશે, પણ એમાં અનાસક્ત ભાવ રાખવાની વાત કીધી છે. જીતેન્દ્રિયતા કેળવવાની છે, પછી જીતેન્દ્રિયતા આવી જાય છે, આવીને ઊભી રહે છે, બની જવાય છે. ત્યાર પછીનું વચન મૂક્યું છે 13મું વચન, જ્ઞાન ચર્ચા, વિદ્યાવિલાસ તથા શાસ્ત્ર અધ્યયનમાં ગૂંથાવું. હવે આ બધું કરવા માટે કેવી રીતે થાય? એમનેમ તો થતું નથી, ગમતું નથી. તો ઉપાય બતાવ્યો છે કે કંઈ ને કંઈ આત્મા સંબંધી કે કોઈને કોઈ ધર્મ સંબંધી જ્ઞાનની ચર્ચા કરવી, જ્ઞાનની ગોષ્ઠી કરવી. એટલે એમાં તરત જ સત્સંગની અપેક્ષા, અભિલાષા આવી કે પોતાને જ્ઞાન પામવું છે. એટલે અને જ્ઞાનની ચર્ચા કે આત્મજ્ઞાન ક્યાંથી થાય? આત્મજ્ઞાન હોય તો જ મોક્ષ થાય. ભેદ જ્ઞાનના ઉપાય શું? ભેદ જ્ઞાન કેવી રીતે થાય? એમ જ્ઞાનની ચર્ચા પોતે કરે, બીજા પાસે કરાવે. કૃપાળુદેવ જેવા કૃપાળુદેવ સૌભાગભાઈને લખીએ, બીજાને લખીએ, કેવું લખીએ. આ તમને આ કાળમાં મોક્ષ હોય કે કેમ? આ કાળમાં કેવળ જ્ઞાન કેમ લાગે છે? જીન માર્ગમાં કહ્યું છે તે કેવળ જ્ઞાન સંભવે કે કેમ? ગુણ અને ગુણીનો સમુદાય એક જ કે જુદું? ગુણી અને ગુણ ભિન્ન કે અભિન્ન? ગુણમાં જ ગુણી અને ગુણીમાં જ ગુણ કે કેમ? એવા બધા ઉહાપો બતાવ્યા છે અને જગાવ્યા છે. અને પછી મૂક્યું છે કે ક્રિયાકોશ વગેરે પુસ્તક છે, તો એ આખું વાંચીને ફરીથી સમજાય એવી રીતે કોઈ નિબંધ લખો તો સારું. કેવલ જ્ઞાન વિશે સૌભાગભાઈને નિબંધ લખવા કહ્યું અને લખ્યો. ક્રિયાકોશ વિશે સુખલાલભાઈ
છગનલાલભાઈ વિરમગામના, એમને લખ્યું કે આપે મોકલ્યું, મેં મોકલ્યું, સ્વીકારશો, આપે વાંચ્યું હશે, વાંચશો. વાંચ્યા પછી સળંગ એમાંથી આખા પુસ્તકનો એટલે કે 600-700 પાન શાસ્ત્ર છે અને એનું સમજાય તેવી ભાષામાં એક એસે નિબંધના સ્વરૂપે મૂકો તો સારું. બધી જ્ઞાન ચર્ચા છે. એટલે આવું કંઈ ને કંઈ નિમિત્ત શોધીને જ્ઞાનની ચર્ચા કરવી. અને ત્યાર પછી વિદ્યા વિલાસ. વિદ્યા વિલાસ, વિદ્યા કોને કહેવાય? તો કે આડી અવળી વિદ્યા તો બહુ ભણ્યા, 14 પ્રકારની મહાવિદ્યા તો ભણ્યા, જે કંઈ આજનું શિક્ષણ ભણતર છે તે બધી વિદ્યા વિદ્યા. પણ ખરી વિદ્યા શું? તો કે સા વિદ્યા યા વિમુક્તય. વિદ્યા તો તે જ કહેવાય જે વિમુક્તિ એટલે મોક્ષને અપાવે. એટલે આત્મજ્ઞાન હોય, આત્મવિદ્યા હોય તો જ એ મોક્ષને પમાડે, તત્વવિદ્યા હોય તો જ મોક્ષને પમાડે, તત્વજ્ઞાન હોય તો જ મોક્ષને પમાડે. એટલે વિદ્યા અને એવી વિદ્યાના વિલાસમાં રહેવું. વિદ્યાનું એટલું મહત્ત્વ છે. વિદ્યા મોટું ધન કીધું છે. ન ભ્રાતૃભાજ્યમ ન ચ ભારકારી વયે કૃતે વર્ધત એવ નિત્યમ. કહ્યું તો કે વિદ્યા ધનમ સર્વધન પ્રધાનમ. એ ભાઈ ભાગ પાડે તો પણ લઈ જઈ શકતું નથી, અને લઈ જાય તો એને પણ ઉપયોગી જ થાય છે. કોઈ ભાગ પડાવી જતું નથી, અને ભાગ પડાવે તો પણ એને ઉપયોગી થાય. અને જ્ઞાન તો હંમેશા વધ્યું વધે, એ ઘટે નહીં, વાપરતા વધતું જાય, વર્ધમાનતાને પામતું જાય. તો એવું જ્ઞાન, એવી વિદ્યા, એનો વિલાસ. આ બધો વિલાસ છે કે એમાં રહેવું, એમાં જ નાચવું, એમાં જ રહેવું, એમાં જ ઝૂમવું, એનો જ વૈભવ. વૈભવ, વિલાસ, એશ કહીએ છીએ શું? તો કે વિદ્યાનો જ્યાંથી ત્યાંથી આત્મજ્ઞાનની વાત, આત્મજ્ઞાનની મહિમા. એક શ્લોક આવે છે સંસ્કૃતમાં, જાણો છો? કાવ્યશાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીમતામ. જે સમય આમાં પસાર કરે છે કોણ? તો કે કાવ્યશાસ્ત્રના વિનોદમાં. એટલે કાવ્ય એટલે બીજું નહીં, આડુંઅવળું નહીં, પણ પ્રભુ પ્રત્યેની પ્રીત કે મોહબ્બત કરાવે, માલિક સાથે મોહબ્બત કરાવે, પ્રભુ પ્રત્યે પ્રેમ જગાવે, એવું જે કંઈ છે, આત્મા પ્રત્યે લઈ જાય, તેને કાવ્ય કહેવાય છે. તેને સાહિત્યમાં શાંત રસ પમાડે તેને કાવ્ય કહેવાય છે. એવું કાવ્ય હોય, એવા કાવ્યશાસ્ત્રનો વિનોદ હોય. આનંદ, પ્રમોદ, વિનોદ, રમૂજ, જે કયો તે. ભણનો ગુણનો શીખનો કરનો જ્ઞાનારામ. ઠરો તો એમાં, રહો તો એમાં, ફરો તો એમાં, ચરો તો એમાં, અને સ્થિર થાવ તો એમાં. તો કે જે કંઈ કરવું છે તે વિદ્યાવિલાસ છે. અને પછી શાસ્ત્ર અધ્યયન કહ્યું છે, એમાં જ સમય ગાળવો છે. કાલો ગચ્છતિ ધીમતામ. જે શણા પુરુષો છે, બુદ્ધિવાન છે, અથવા જેને કંઈક મુમુક્ષુતા પ્રગટી છે, તે એમાં જ રહે છે. શાસ્ત્ર અધ્યયન, શાસ્ત્રનું કામ શિક્ષણ આપવાનું છે, રક્ષણ આપવાનું છે. શિક્ષણ આપવું, કેળવણી આપવી અને રક્ષણ કરવું, એટલે શાસ્ત્રનો આપણા ઉપર ઉપકાર છે. અને એના અધ્યયનમાં ગોઠાવવું. બસ ભણવું, વાંચવું, વિચારવું કે મને શું કહે છે, મારા માટે જ લખાયા છે અને મારે જ એ વાંચીએ છૂટકો છે. જે સત્પુરુષોએ લખવાની કૃપા કરી એને જીવનમાં એકવાર વાંચવું પણ નહીં, પછી એને વાપરવાની, આચરણ કરવાની વાત આવી. માટે શાસ્ત્ર અધ્યયનમાં ગૂંથવું શબ્દ મજાનો છે. એકબીજા સાથે ગૂંથે છે, બીજા ભાવોને ગૂંથણી કરે છે. માત્ર વાંચી જાય છે એમ નહીં, બીજા બધી વસ્તુ સાથે એને એપ્લાય કરે છે અને ગૂંથણી કરતો જાય છે, બાંધતો જાય છે. ત્યાર પછીનું વચન છે 14મું, ગંભીરતા રાખવી. ગંભીરતા વિશે પણ ગઈકાલે આવી ગયું છે કે ગંભીર એટલે શું? તો કે સમુદ્ર જેવી ગંભીરતા, ગહનતા, ઊંડાઈ, તાગ પામવો મુશ્કેલ, અગાધ, સઘન, ઇન્ટેન્સિવ. અને સાગરનો ગંભીરનો એક અર્થ આપણે કરીએ તે કમળ. તો કે કમળ જેવી ગંભીરતા, એ લેપાય નહીં, એ અનાસક્ત હોય. એ કમળની દાંડલી જેણે જોઈ છે ને ખબર છે કે મોટે ભાગે કાદવમાં, ખરડાયેલા પાણીમાં અને એવી રીતે જ ઉગે. એ અસૂચિમાં જ ઉગતું હોય, એમાં જ જન્મતું હોય. સંસારરૂપી અસૂચિ, સંસારની ભાવનામાં જ કોઈ પણ જીવ જન્મ લે છે, આપણે જાણીએ છીએ. અને એમાં એ શું કરે છે? તો કે લેપાતું નથી. સહેજ ટચ તો થયેલું છે, જ્યાંથી એનો જન્મ છે તે અસૂચિ સાથે એ પાણીમાં રહેલું છે, પણ ઊંચી દાંડલી છે, એ અનાસક્ત છે, એ નિર્લેપ છે, એને પાણી, સંસાર જળ સ્પર્શતું નથી. તો ગંભીરતા રાખવી એટલે કમળ જેવી નિર્લેપતા રાખવી. 7મા ક્રમાંકમાં નિત્ય સ્મૃતિમાં ગંભીરતા, મહાગંભીરતા હતું અને એની પહેલાં લેપાઈશ નહીં હતું. એટલે સમજાય છે કે જ્ઞાની પુરુષના એક એક શબ્દમાં કેટલી ગંભીરતા છે, કેટલું સામર્થ્ય છે, કેટલા અર્થ રહેલા છે. એટલે બધી નદી આવીને સાગરમાં સમાય છે, પણ છલકાતો નથી દરિયો.
તેવી જ રીતે જીવે સમંદર પેટ રાખવાનું છે અને છલકાવાનું નથી. બધી જ વાત સાંભળે પણ પોતાના મનમાં રાખે, પેટમાં રાખે, ક્યાંય છલકાય નહીં. તે ગંભીરતા છે. એટલે ગંભીર થવાનું છે. સમુદ્ર જેવી વિશાળતા અને ગંભીરતા રાખવાની છે. ત્યાર પછીનું 15મું વચન, સંસારમાં રહ્યા છતાં ને નીતિથી ભોગવતા છતાં વિદેહી દશા રાખવી. પોતાની જ વાત આવી કૃપાળદેવની કે સંસારમાં રહ્યા છતાં, અને આપણે બધા સંસારમાં રહીએ છીએ, સંસારી જીવો, અને નીતિથી ભોગવતા છતાં વિદેહી દશા રાખવી. બધું જ નીતિથી ભોગવતા હોય, રીતિથી કરતા હોય, પ્રામાણિકથી કરતા હોય, તેમ છતાં વિદેહી દશા રાખવી. ભલે દેહ સંસારમાં છે, જન્મ્યા છીએ એટલે આ સંસારમાં કહેવાય, પણ ભાવ તો કે ભાવ તો સિદ્ધનો, મુક્તનો, મુક્ત ભાવ એટલે મોક્ષ ભાવ. દશા તો એ રાખવાની છે, દશા એ કરવાની છે. બંધાય તે બીજા, આપણે ક્યાં બંધાવવું છે? આપણે તો છૂટવા આવ્યા છીએ. હું શું કરવા આવ્યો છું અને આજની દિવસે શું કરી રહ્યો છું એ કર્તવ્ય છે. જી એ પરમ પૂજ્ય બ્રહ્મચારીજીનું ટંકોત્કીર્ણ વચન છે. ધ્રુવ પંક્તિની જેમ વારંવાર આવે, વારંવાર લક્ષ્ય કરાવે છે કે હું શું કરવા આવ્યો છું અને શું કરી રહ્યો છું એ આજના દિને કર્તવ્ય છે. જી આટલો વિચાર કરીએ કાંઈ પણ પ્રસંગમાં, કોઈ પણ ભાવમાં, કોઈ પણ નિમિત્તમાં, એટલે તરત સમજાય, અરે આ દેહ, આ સંસારમાં આવ્યો છું, મનુષ્ય ભાવ પામ્યો છું, મારે તો નીતિ રીતિથી જીવવાનું છે, અને હું કેવું અયોગ્ય આચરણ કરું છું. અનુચિત તે હન આચરે મન મોહન મેરે. અનુચિત મને યોગ્ય શું છે, આ ઉચિત છે કે નહીં, આ પાત્ર છે કે નહીં, આપણને કેટલું શોભે, આપણને કેટલું ન શોભે, એટલો વિવેક આવી જાય તો પણ આપણે મોક્ષે ચાલ્યા જઈએ. એવું મજાનું વચન છે. વિદેહી દશા રાખવાની છે. સત્પુરુષો તો દેહ છતાં દેહાતીત દશા રાખે જ છે, પણ આપણને પણ વિદેહી દશા રાખવાનું કહ્યું છે. 516મા પત્રમાં પરમ કૃપાળુદેવે નોંધ્યું છે તે વિચારીએ. પત્રાંક 516. વર્ધમાન સ્વામીએ ગૃહવાસમાં પણ આ સર્વ વ્યવસાય અસાર છે, કર્તવ્યરૂપ નથી એમ જાણ્યું હતું. તેમ છતાં તે ગૃહવાસને ત્યાગી મુનિચર્યા ગ્રહણ કરી હતી. તે મુનિપણામાં પણ આત્મબળે સમર્થ, છતાં તે બળ કરતાં પણ અત્યંત વધતા બળની જરૂર છે એમ જાણી મૌનપણું અને અનિદ્રાપણું 12.5 વર્ષ સુધી ભજ્યું હતું, કે જેથી વ્યવસાયરૂપ અગ્નિ તો પ્રાય થઈ શકે નહીં. ત્યાં વ્યવસાય એટલે કર્મ બાંધવાનો વ્યવસાય છે, તે કે કર્મની પ્રવૃત્તિ તો લાગે જ છે. પોતે સંસારમાં દેહ ધાર્યો છે. મહાવીર સ્વામીની વાત ચાલે છે. પરમ કૃપાળુદેવ એટલે બીજા મહાવીર સ્વામી, પહેલા મહાવીર સ્વામીની વાત લખી રહ્યા છે, કે જે વર્ધમાન સ્વામી ગૃહવાસમાં છતાં અભોગી જેવા હતા, અવ્યવસાયી જેવા હતા, નિસ્પૃહ હતા અને સહજ સ્વભાવે મુનિ જેવા હતા, આત્માકાર પરિણામી હતા, તે વર્ધમાન સ્વામી પણ સર્વ વ્યવસાયમાં અસારપણું જાણીને, નીરસ જાણીને દૂર પ્રવર્ત્યા. તે વ્યવસાય બીજા જીવે કરી કયા પ્રકારથી સમાધિ રાખવી વિચારી છે તે વિચારવા યોગ્ય છે. ઘણા કહેતા બોલતા હોય છે કે કૃપાળુદેવે પણ બોમ્બેમાં રહીને, મોહમયીમાં રહીને 6 પદનો પત્ર લખ્યો અને ઝવેરી બજારની બેઠકમાંથી એક ઢાળિયા ઉપરથી પણ આ બાજુ અનાસક્ત ભાવ રાખ્યા, મુક્ત ભાવ રાખ્યા. અમે પણ એ જ મોહમયીમાં રહીએ છીએ, અમે પણ વ્યવસાય કરીએ છીએ, કરતા રહીશું, અને સાથે સાથે અમે પણ આવા મોક્ષના ભાવ કરી શકીએ. તો ત્યાં ભૂલ થાય છે કેવું છે તે વિચારીને ફરી તે ચર્યા કાર્યે પ્રવર્તને સ્મૃતિમાં લાવી વ્યવસાયના પ્રસંગમાં વર્તતી એવી રુચિ વિલય કરવા યોગ્ય છે કે હે જીવ, આ ક્લેશરૂપ સંસાર થકી વિરામ પામ, વિરામ પામ. હે જંતુઓ, હે જીવો, સંબુજ્જઃ બુજ્જવો કિમ ન બુજ્જઃ. તમે બોધ પામો, તમે બોધ પામો, કેમ બોધ પામતા નથી? જો એમ કરવામાં ન આવે તો એમ ઘણું કરીને લાગે છે કે હજુ આ જીવની યથાયોગ્ય જિજ્ઞાસા મુમુક્ષુ પદને વિશે થઈ નથી. તો પછી મુમુક્ષુ જ ન કહેવાય. જો આપણને નિવૃત્તિનો ભાવ ન હોય અથવા તો પ્રવૃત્તિમાં, વ્યવસાયમાં જ રહેવું ગમતું હોય તો આપણે મોક્ષે જઈ શકીએ તેમ નથી. એટલે કે મુમુક્ષુ થયા નથી.
એટલે સંસારમાં રહીને નીતિથી ભોગવતા હોઈએ તો પણ વિદેહી દશા રાખવાની છે. ત્યાર પછીનો વચન નંબર 16, પરમાત્માની ભક્તિમાં ગૂંથાવું. એમાં શિક્ષાપાઠ 13, 14, 15માં જીનેશ્વરની ભક્તિ મૂકી જ છે. 17મું છે કે પર નિંદા એ જ સબળ પાપ માનવું. 18મું દુર્જનતા કરી ફાવવું એ જ હારવું એમ માનવું. અને 19મું આત્મજ્ઞાન અને સજ્જન સંગત રાખવા. અહીંયા 2-3 વચન આપણે રહી જાય છે તે વળી યથાવસરે લઈશું.